માણસ સફળ શેનાથી બને છે? એજ્યુકેશનથી કે એક્સપર્ટનેસથી? મારે તમને વાત કરવી છે સાઉથ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જોડાયેલા એક વ્યક્તિની, જેમણે આજથી લગભગ 16 વર્ષ પહેલા પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી ધોરણ 10 પાસ કર્યા પછી ITI કરીને, જ્યારે એમનો સેલેરી 1,200 રૂપિયા હતો. આજે વાતને 16 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પણ મિત્રો આજે એમનું સેલેરી 1,20,00,000 રૂપિયા છે. તમને આશ્ચર્ય લાગે છે? પણ આ શક્ય છે. આ વાસ્તવિક ઘટના છે કે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે જોડાનાર વ્યક્તિ 1,200 રૂપિયામાંથી 1,20,00,000 સુધી 16 વર્ષની જર્નીમાં નોકરી કરીને પહોંચી શકે છે. તો જો ક્યારેક આપણને એવું લાગતું હોય કે સર્વિસ કરાય કે ન કરાય, તો એનો જવાબ છે કે સર્વિસ કરાય, પણ એજ્યુકેશનના બેઝ ઉપર નહીં, એક્સપર્ટનેસના બેઝ ઉપર અગર સર્વિસ પણ કરીએ ને તો એની પણ વેલ્યુ મળવાની જ છે. સવાલ મારો તમને છે કે તમે એજ્યુકેશન ઉપર આગળ વધી રહ્યા છો કે એક્સપર્ટનેસ ઉપર? વિચારો.